હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? તો હું છું કૈલાસ અને સ્વાગત કરું છું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો જો આ વ્લોગ રાંધણસઠ દિવસનો છે ને હમણાં તમને ખબર જ છે આજે રેગ્યુલર વ્લોગ જોઈએ છે કે મારા પેન્ડિંગમાં થોડાક વ્લોગ પડ્યા છે, શૂટ કરેલા પડ્યા છે પણ એડિટિંગનો ટાઈમ નહોતો મળતો. તો જો બપોરે કામ કરીને ફ્રી થઈ ત્યાં સુધી કંઈ શૂટ નહોતું કર્યું ને બસ આ જે રાંધણસઠના દિવસે જે રસોઈ બનાવવાની છે એ હું બનાવું છું. બહુ ઝાઝું તો નહીં બનાવવાનું, તો બસ સારું હાલો. તો જો છોકરાઓને ખીર ભાવે છે ને, આમે ખીર બનાવવી પડે રાંધણસઠના દિવસે, એટલે દૂધ પહેલાં ગરમ કરી દીધું અને ચોખા નાખી અને બચ્ચો એને 2-3 સીટી કરી દઉં એટલે ચોખા સરસ બફાઈ જાય. અને પૂરી નથી બનાવવાની, થેપલા દર વર્ષે બનાવી છીએ. તો બચ્ચો થોડીક મેથી ટમુ ભાભીને ત્યાંથી લાવ્યા છે ને થોડીક મેથી લાવ્યા છે નૈના બેનના ઘરેથી. તો મેં તો બંસીબેને જો સમારી દીધી છે ને થેપલાનો લોટ બાંધવાનો છે. એટલે એક જ જગ્યાએ અમે 4 ઘર વચ્ચે અમારા ફ્લોરમાં 4 ટમુ ભાભીને ઘરના, બંસીબેન અને નિધિ અને મારું ઘર, એમ 4 ઘર વચ્ચે થેપલા બનાવવાના છે. તો બંસીબેન કહે કે હાલો હું લોટ બાંધી દઉં એ કહે. તો બચ્ચો બંસીબેન લોટ બાંધે છે, ટમુ ભાભી લસણ ને મરચાં ટીચે છે. તો બસ સારું હાલો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ને મેં આ રાતે મગમઠ પલાળ્યા હતા ને સવારે ક્યારના બહાર કાઢી દીધા છે, પણ મારે એમ કે ઉગી જાય તો એમ, પણ ફણગાવેલા બનાવાતા તો ફણગ્યા નહીં, પણ એમનું જ મેં ચાલો વઘારી દઉં. તો જો આખું લસણ નાખીને વઘારી દીધા છે. અને કુકરમાં મેં ખીર મૂકી હતી, પછી પાછું 1.5-2 લીટર જેટલું પાછું દૂધ નાખ્યું, એટલે કુકરમાં નહોતું હમાય એમ, એટલે પાછી જો મોટા તપેલામાં લઈ લીધી ને બચ્ચો ખીર તૈયાર જ થઈ ગઈ છે. તો બસ સારવાલો હવે ઘી નાખી દઉં અને ડ્રાયફ્રૂટ નાખવાના બાકી છે. એળસી તો નાખું છું હું, પણ હસ્તીને નહીં ભાવતી એળસી, એટલે હસ્તીની થોડીક અલગ કાઢી લઈ ને પછી એલસી નાખીશ. હસ્તીને એલસી નહીં ભાવતી એટલે. તો બસ જો મસ્ત મજાની ખીર આપણી તૈયાર થઈ ગઈ છે. ને શાકમાં બનાવવાનું છે આખા રીંગણ અને બટાકાનું શાક બનાવવાનું છે. જો આ મઠનું શાક એ સરસ તૈયાર થઈ ગયું છે ને બંસીબેનને એ લોકો જો લોટ બાંધે છે. તો જો આટલો લોટ બંધાઈ ગયો છે ને મારે હવે બનાવવાનું છે આખા રીંગણ અને બટાકાનું મસાલાવાળું શાક. તો બચ્ચો ડ્રાયફ્રૂટ કટ કરીને નાખી દીધા છે ને હાલો હવે આપણે શાક વઘારી નાખીએ. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest. તો બચ્ચો ખીરે થઈ ગઈ છે, થેપલાનો લોટ બંધાઈ ગયો છે, મગ મઠાઈ વઘારી દીધા છે અને બચ્ચો આ બાજુ રીંગણા બટાકાનું ભરેલું શાક બનાવવાનું હતું. તો જો એ વઘારી દીધું છે. અને ડીકેને મેં ક્યારનું કીધું છે કે તમે આવો જલ્દી, તમારે હસ્તીના છોકરીઓના કપડાં લેવા છે ને તો જવું છે. તો જો હજી આવ્યા નથી, લગભગ 6 વાગી ગયા છે. તો બંસીબેનને કહે તમારે જવું હોય તો જાજો, આવે એટલે નહીં કે અમે થેપલા બનાવશું. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. તો બચ્ચો ડીકે આવી ગયા એટલે કે મારા હસબન્ડ આવી ગયા છે. તો એ કે હાલ જવું હોય તો જઈ આવી. તો બચ્ચો રસોઈ હવે ખાલી થેપલા જ બનાવવાના બાકી હતા. તો બચ્ચો એ નિધિ ને બંસીબેન ને ટમુ ભાભી ત્રણેય કે અમે થેપલા કરી, તમારે જવું હોય તો જાઓ લઈ આવો. તો જો અમે આવી ગયા હતા જુડિયોમાં. હું આ પેલો અમારા અહીં આગળના કોર્નર ઉપર છે ને, કલ્યાણ ચોક જઈને ત્યાં ઇઝીબાઈ છે. તો બચ્ચો અહીંયા મોલમાં આવી ગયા છીએ કે હસ્તીને જો દિવાળીમાં મેં અહીંથી લીધા હતા ગઈ દિવાળીએ, એટલે હસ્તી કે પહેલાં ત્યાં જવું છે. તો બચ્ચો અહીંયા પહોંચી ગયા છીએ. તો હાલો હવે જોઈ ને અહીંયા નીચે લેડીઝ વેર ને જેન્ટ્સ વેર છે.
ના જેન્ટ્સ વેર નહીં, લેડીઝ વેર જ છે. એક બાજુ વેસ્ટર્ન છે ને એક બાજુ કુર્તી ને એવું બધું છે. ને જેન્ટ્સ વેર ને ચિલ્ડ્રન વેર એ બધું ઉપરના માળે છે, ફર્સ્ટ ફ્લોર ઉપર. તો બચ્ચો અહીંયા આ 399 કુર્તી છે, બધી સરસ છે કલેક્શન અહીંનું. તો બસ સારું, હાલો જો ઉપર જઈએ છીએ. છોકરાઓનું બધાનું ઉપર જ છે એટલે, ને ઢબુને નથી લઈને આવ્યા કારણ કે એ મારા નણંદના ઘરે છે એટલે, ને આમે થોડીક હેરાન કરે ને એટલે એને નહીં જલ્દી બહાર લઈને જતી. તો જો અસ્તી ને અથર્વ જોડે છે. તો બસ સારું, હાલો કન્ટિન્યુ લોગમાં રહેજો. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. તો બચ્ચો ઘરે પહોંચી ગયા છીએ ને થેપલા બધા બની ગયા હતા. ને બસ આવીને મેં જો 2 રોટલા બનાવ્યા ને બચ્ચો જમવા બેઠી ગયા. ત્યારે તે રીંગણા બટાકાનું શાક જે બનાવ્યું ને એ જ લઈ લીધું છે. ને આમાં જો ખીર છે, હસ્તી કે મારે ખીર ખાવી. તો બચ્ચો એમને ખીર આપી દીધી ને 2 ગરવા ભરીને અહીંયા થેપલા મૂકતા ગયા ને બધાને 2 ગરવા ભરીને એ લોકો લેતા ગયા છે. તો હાલો હવે મેં જમી લઈ. તો ડીકે પેલું શું કહેવાય મઠ બતાવે છે કે બતાવી દે એમ. તો બસ જો ખાઈ પીને થઈ ગયા ફ્રી. અને આજે 12 વાગ્યા પહેલાં ચૂલો ઠારી દેવો પડે તો અત્યારે 11 વાગ્યા છે. તો બસ કામ બધું પતી ગયું હતું. કામ પતવામાં એટલે કે રસોઈ બનાવવાનું પતી ગયું હતું. 11 વાગી ગયા હતા ને વાસણ ને પોતું હજી બાકી છે, પણ મેં કીધું પહેલાં ચૂલો ઠારી દઉં ને પછી કચરો પોતું કરું ને પછી વાસણ કરું. એટલે વાસણ તો હું 12 વાગ્યા પછી થાય તો હાલે, પણ પહેલાં ચૂલો ઠારી દેવો પડે 12 વાગતા પહેલાં. તો બચ્ચો થોડીક ખીર ઉભરાઈ ગઈ હતી ને એટલે એટલામાં ગેસ ઉપર કાળું કાળું થઈ ગયું હતું. તો બસ સારું, હાલો પહેલાં ગેસ સાફ કરી નાખો અને પછી કચરા પોતા કરશું. ને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઉં. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને સબસ્ક્રાઈબ કરવાનું મારે એટલે કહેવું પડે કે તમે દર વખત સબસ્ક્રાઈબ નહીં કરતા વિડીયો જોઈને છોડી દોશો. તો બસ સારું, હાલો જો મારે મરચાં તળવાનું ભૂલાઈ ગઈ હતી તો ટમુ ભાભી ત્યાં આવી ને એને મારો ચૂલો ઠારી દીધો હતો ને ટમુ ભાભી કે હજી મારે બાકી છે. તો બચ્ચો મરચાં સુધારીને અહીંયા લેતી આવી. હું હાલો અહીંયા વઘારતી આવું, હજી પકોડીનું પાણી બનાવવાનું બાકી છે. તો બચ્ચો આ ચૂલો ઠરાય છે ને એ બધું કામ પતી જાય ને પછી કે પકોડીનું પાણી બનાવી. તો બચ્ચો બટાકા બધા એના બાફી લીધા હતા, ભેગા 4 કિલો બાફી દીધા હતા કે કાલે બપોરે બધાને ભેગી પકોડી ખાઈ લેવાની છે એમ. તો બચ્ચો ટમુ ભાભી બટાકા સોલે છે નહીં કે માવો બનાવીને મૂકી દો, પછી ફ્રીજમાં મૂકીને તો કાલે કઠણ થઈ જાય એટલે કે આજે જ મસાલો બનાવી દઈ. બધા મસાલા નહીં નાખી, ખાલી